જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું દર્શના બાગોહિલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 કોમર્સ અને વિષય નામના મૂળ તત્વો અને એમાં આપણે જોઈએ છે ભાગ 2 માં 10મો યુનિટ કે અપૂર્ણ માહિતી પરથી હિસાબો, એટલે કે અધૂરી માહિતી હોય એ પરથી આપણે હિસાબો તૈયાર કરવાના. એમાં આપણે જોયું અગાઉ કે એક નોંધી પદ્ધતિનો અર્થ અને એક નોંધી પદ્ધતિના લક્ષણો કયા કયા છે એનો અભ્યાસ કર્યો. હવે આ વિડિયો લેક્ચરમાં આપણે એક નોંધી પદ્ધતિ છે તો એના ઉપયોગો અને એક નોંધી પદ્ધતિની મર્યાદાઓનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જોઈએ એક નોંધી પદ્ધતિના ઉપયોગો. હવે એક નોંધી પદ્ધતિ છે તો એના કયા કયા ઉપયોગો છે, તો એમાં શરૂઆતમાં જોઈએ તો મર્યાદિત હેતુ. મર્યાદિત હેતુ એટલે કે એક નોંધી પદ્ધતિનો જે ઉપયોગ છે એ માટેનો હેતુ, એનો જે ઉદ્દેશ્ય છે એ કેવો મર્યાદિત છે તો એ જોઈએ. કે નાના વેપારીઓ, હવે નાના વેપારીઓ હોય કે ફોર એક્ઝામ્પલ લારી ગલ્લાવાળા છે કે ફોર એક્ઝામ્પલ કોઈ કેમ પરચુરણ ધંધો કરતા હોય એ છે, સાવ નાના એવા બિઝનેસ એટલે કે નાના ધંધા કરતા હોય, નાનું એકમ ચલાવતા હોય, અથવા તો કોઈ ફેરિયાઓ હોય છે, તો આ બધા છે કેવા નાના વેપારી કહેવાય. તો નાના વેપારીઓ જેવા કે લારી ગલ્લાવાળા, ફેરિયાઓ કે પરચુરણ ધંધો કરનારા કે જેને હિસાબ તૈયાર કરવા માટેનો હેતુ ખૂબ જ મર્યાદિત હોય છે, એટલે કે એનો હેતુ કેવો છે, સાવ મર્યાદિત હેતુ કહેવાય. કારણ કે એને હિસાબ તૈયાર કરવાનો હોય તો એ કેવો, એ પોતાના માટે હિસાબ તૈયાર કરે કે જેથી કરીને ખર્ચ કેટલો છે, આવક કેટલી છે, કેટલી જે સિલક બધી સિલક ગણીએ તો કેટલી બચી છે, તો આ બધી માહિતી છે પોતાના માટે રાખે છે. અને નાના વેપારીઓ છે એટલે કે એનો જે હેતુ છે એ શું છે, નફો કમાવાનો, પણ કેવો કે એના જે વ્યવહારો છે એ પ્રમાણમાં કેવા ઓછા હશે. જ્યારે મોટા વેપારીઓ છે તો એના વ્યવહારનું પ્રમાણ ખૂબ જ વધારે હશે. તો ખૂબ જ મર્યાદિત હોય છે અને તે માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. એટલે કે એનો જે હેતુ છે જે નામું લખવા માટેનો, એટલે કે એક નોંધી માટેનો, તો હેતુ કેવો મર્યાદિત હોય છે. પછીનું જોઈએ ઓછી ખર્ચાળ અને ઓછો સમય. ઓછી ખર્ચાળ અને ઓછો સમય. તો એમાં જોઈએ આપણે કે આ પદ્ધતિ કેવી છે કે ખૂબ જ ઓછી ખર્ચાળ છે, કે બહુ ખર્ચ થતા નથી. અને સમયની વાત કરીએ કે સમય કેટલો, તો કે બહુ આમ ટૂંકમાં કહેવાય ને કે ઓછો સમય જોઈએ છીએ, કે જે આપણે હિસાબો રાખીએ એ માટેના સમયની વાત કરી છે. કે આ પદ્ધતિમાં બધા જ હિસાબો છે દ્વિનોંધી પદ્ધતિ પ્રમાણે બનાવવામાં આવતા ન હોવાથી, એટલે કે આ પદ્ધતિમાં હિસાબો છે બધા કેવા એક નોંધીથી, એટલે કે એક જ નોંધ કરવામાં આવે છે. અને દ્વિનોંધી પ્રમાણે, દ્વિનોંધી મીન્સ કે બે નોંધ છે, એક ઉધાર અસર અને બીજી જમા અસર, પણ આમાં એવું કરવામાં આવતું નથી. એટલે કે ખર્ચાળ ઓછી છે કારણ કે હિસાબો બધા એક પદ્ધતિથી, એટલે કે એક જ નોંધેથી રાખવામાં આવે છે. આમ બધા જ હિસાબો છે એ દ્વિનોંધી પદ્ધતિ પ્રમાણે બનાવવામાં આવતા ન હોવાથી એનો સમય છે એ પણ બચે છે, એટલે કે ઓછા સમયમાં અને ઓછા ખર્ચે, એટલે કે ખર્ચ પણ ઓછો અને સમય પણ ઓછો. ઓછા ખર્ચે ઓછા સમયે હિસાબો છે તૈયાર થઈ જાય છે. તો આ સારો એવો એનો ઉપયોગ છે કે જે હિસાબી પદ્ધતિ છે તો એમાં સમય પણ ઓછો અને ખર્ચ પણ ઓછો. પછી જોઈએ મર્યાદિત ચોપડા. ચોપડાની વાત કરીએ કે આમાં જે ચોપડા છે કે બહુ મર્યાદિત, એટલે કે ઓછા ચોપડા રાખવામાં આવે છે. કે નાના વેપારીઓ તેમના ધંધાની જરૂરિયાત મુજબ ચોપડા તૈયાર કરે છે. એટલે કે નાના વેપારીઓ હોય છે કે આપણે જોયું કે લારી ગલ્લાવાળા છે, નાના જે ઉદ્યોગો છે કે સાવ ટૂંકમાં નાનું એકમ હોય છે, ફેરિયાઓ હોય છે, તો આ બધા નાના વેપારીઓ એ શું કરે છે કે જેવી એની જરૂરિયાત હોય એ મુજબ ચોપડા રાખે. કોઈને રોકડ મેળ, કોઈને આમ નોંધ, કોઈને પેટા નોંધ છે, કોઈને ખાતા હોય, દરેક અલગ અલગ ચોપડા રાખે છે, પણ જેવી એની જરૂરિયાત હોય એ મુજબ. સામાન્ય રીતે તેઓ ફક્ત વ્યક્તિના ખાતા બનાવે છે, કારણ કે એ લોકોને શું હોય કે ફક્ત વ્યક્તિ હોય તો એ સાથે વ્યવહાર છે, એટલે કે કંઈ ખરીદ વેચાણની લેવડ દેવડ હોય છે તો એ ફક્ત વ્યક્તિના ખાતા જ બનાવે છે. અને પરંતુ માલ મિલકત કે ઉપજ ખર્ચના ખાતા બનાવતા નથી. આપણે જોઈએ તો 3 ખાતા હોય: વ્યક્તિ ખાતા, બીજું માલ મિલકત ખાતા અને ત્રીજું ઉપજ ખર્ચ ખાતા. વ્યક્તિ ખાતા, માલ મિલકત અને ઉપજ. જે નાના વેપારીઓ હોય છે એ ખાલી વ્યક્તિ ખાતા તૈયાર કરે છે,
કોઈ આજે માલ મિલકત વ્યક્તિ ખાતા તૈયાર કરે, પછી માલ મિલકત અને ઉપજ ખર્ચ આ બે ખાતા તૈયાર કરતા નથી. અને તેથી મર્યાદિત ચોપડાઓની જરૂર પડે છે. એટલે કે એને જે ચોપડાઓ તૈયાર જરૂર પડે તો એ કેવા મર્યાદિત, એટલે કે બહુ ઓછા પ્રમાણમાં ઓછા ખર્ચે અને ઓછા ચોપડા જોઈએ એટલે નોંધ પણ ઓછી કરવી પડે અને સાથે સાથે સમયનો પણ બચાવ થાય છે. તો આ રીતે આપણે જે એક નોંધી પદ્ધતિના ઉપયોગો છે એનો અભ્યાસ કર્યો. હવે એક નોંધી પદ્ધતિની મર્યાદાઓ છે એનો અભ્યાસ શરૂ કરીએ. તો એક નોંધી પદ્ધતિની મર્યાદાઓ એટલે કે એની ખામીઓ કઈ કઈ છે, કઈ કઈ મર્યાદાઓ છે, તો એની વાત કરીએ. કે પહેલું, કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી. હવે કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી એટલે કે કાચું સરવૈયું ખરેખર તૈયાર કરવું તો એ જરૂરી છે, કારણ કે હિસાબો છે તો એ જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર થાય તો એ માટે કાચું સરવૈયું મહત્વનું છે. એટલે કે જો કાચું સરવૈયું તૈયાર કરેલું હોય તો એ હિસાબો છે આગળ કરી શકે. પણ આ તો એક નોંધી પદ્ધતિ છે તો એમાં હિસાબો છે તો એ માટે કાચું સરવૈયું તૈયાર નથી જ થવાનું. તો એ જોઈએ કે વેપારી દ્વારા ધંધાના બધા જ વ્યવહારોની બેવડી અસર આપવામાં આવે. હવે બધા વ્યવહારોની બેવડી અસર આપે છે. એક ઉધાર અને બીજી જમા. આ શું છે? બેવડી અસર, એટલે કે બે અસર આપવામાં આવે છે. પણ આમાં તો શું છે કે એક જ અસર આપવામાં આવે અને અમુક એવા વ્યવહાર છે કે જેની બેવડી અસર આપવામાં આવે. તો એને લીધે આપણે કાચું સરવૈયું છે તૈયાર ન કરી શકીએ અને ન હોવા બેવડી અસર આપવામાં આવતી ન હોવાથી. હવે જોઈએ કે હિસાબી વ્યવહારો છે એની બેવડી અસર, એક ઉધાર અને જમા બે અસર હોય છે. ખરેખર જોઈએ તો આ હિસાબો જ્યારે તૈયાર કરવામાં આવે છે એટલે એક નોંધી છે, મીન્સ કે એક જ નોંધ કરવામાં આવે છે. એક નોંધ થાય એટલે કે બે અસર, બે નોંધ નથી થતી. તો એક નોંધ થાય છે એટલે કે બેવડી અસર આપવામાં આવતી ન હોવાથી કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી. તેમજ આંકડાકીય રીતે હિસાબોના સાચાપણાની ખાતરી થઈ શકતી નથી. એટલે કે પેલું શું છે કે કાચું સરવૈયું તૈયાર કરી શકાતું નથી. કાચું સરવૈયું કે જેમાં આપણે ખાતાઓ, માનો કે શરૂઆતમાં આમ નોંધ લખી, પછી અલગ અલગ ખાતા બનાવી, ખાતાની ખતમણી કરવાની, એ ખતમણી થઈ જાય પછી એની બાકી શોધવાની અને પછી એ બાકી આપણે લખીએ જેમાં એ સરવૈયું. તો હવે સરવૈયું છે પણ આપણે તો આમાં શું છે કે કોઈ બાજુ જ નથી, એટલે કે એક જ નોંધ થાય છે, એની કોઈ બે અસર થતી નથી. એક નોંધ થાય છે એટલા માટે કાચું સરવૈયું તૈયાર થતું નથી. હવે કાચું સરવૈયું જો તૈયાર કરેલું હોય તો કાંઈ ભૂલ હોય, કંઈ ગાણિતિક રીતે સચોટ છે કે સાચું છે, માહિતી વિશ્વસનીય છે, એ આની ઉપરથી ખબર પડે. પણ જે એક નોંધી પદ્ધતિ છે એમાં આ તૈયાર થતું નથી. તો આ એક એની મોટી મર્યાદા અને પ્રથમ મર્યાદા છે એ કહી શકાય છે. હવે પછીનું જોઈએ, નફો કે નુકસાન જાણી શકાતું નથી. નફો કે નુકસાન જાણી શકાતું નથી. તો ખરેખર નફો અને નુકસાન છે તો આ તો મહત્વનું છે કોઈ પણ ધંધા માટે, કે કોઈ પણ ધંધામાં વર્ષના અંતે કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, કે કઈ ફેરફાર થયો છે કે નહીં નફામાં, થયો છે તો કેટલો વધારો, કેટલો ઘટાડો, આ બધું જાણવું જરૂરી છે. પણ વર્ષના અંતે ખરેખર માનો કે વર્ષ પૂરું થાય 31 માર્ચે એ ખબર પડવી જોઈએ. પણ આમાં તો એક નોંધી છે તો એની મુખ્ય મર્યાદા એ જ છે કે નફો કે નુકસાન પણ જાણી શકાતું નથી. તો એમાં જોઈએ કે આ પદ્ધતિમાં ઉપજ ખર્ચના ખાતા રખાતા ન હોવાથી, આ પદ્ધતિમાં કયા ખાતા રાખવાના હોય? એક તો વ્યક્તિ ખાતા, ખાલી વ્યક્તિ ખાતા જ રાખવામાં આવે છે, નહીં કે ઉપજ ખર્ચના કે માલ મિલકતના આ બંને ખાતા રાખવામાં આવતા નથી. કોના? નાના વેપારીઓ શું કરે? ફક્ત વ્યક્તિ ખાતા જ રાખશે. એટલા માટે ખરેખર નફો કે નુકસાન જાણવું હોય તો ઉપજ ખર્ચનું ખાતું રાખવું જરૂરી છે, પણ એ રાખી શકાતું નથી. આમ ઉપજ ખર્ચના ખાતા રખાતા ન હોવાથી વર્ષના અંતે દ્વિનોંધી નામા પદ્ધતિ જેમ યોગ્ય રીતે નફો કે નુકસાન જાણી શકાતું નથી. એટલે કે ઉપજ ખર્ચનું ખાતું રાખ્યું હોય તો નફો કે નુકસાન જાણી શકાય, પણ એવું કીધું છે કે નફો કે નુકસાન જાણી શકાતું નથી, કારણ કે એ ફક્ત વ્યક્તિ ખાતા જ રાખે છે અને એમાં પણ એક જ નોંધ છે. એટલે કે વર્ષના અંતે દ્વિનોંધી નામા પદ્ધતિમાં શું હોય કે એમાં બે અસર આવે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં બે અસર આપવામાં આવે છે. સાથે સાથે
સાથે એમાં ઉપજ ખર્ચ ખાતું પણ રાખવામાં આવે છે, એટલે કે કેટલો ખર્ચ થયો, કેટલું નુકસાન થયું, એ બધું આ ઉપરથી ખબર પડશે. હવે જ્યારે એક નોંધીમાં આ રાખવામાં આવતું નથી, આ ખાતું જ નથી, એટલા માટે વર્ષના અંતે નફો કે નુકસાન પણ જાણી શકાતું નથી. આ એક એની મર્યાદા છે. પછી વાર્ષિક હિસાબો બનાવી શકાતા નથી. હવે એક તો કાચું સરવૈયું તૈયાર નથી થતું, તો વાર્ષિક હિસાબો બનાવી શકાય નહીં. એટલે કે વાર્ષિક હિસાબો ખરેખર જરૂરી છે જે ધંધા માટે, એ પણ આમાં બની શકતા નથી. કે આ પદ્ધતિમાં મિલકતના ખાતા રખાતા ન હોવાથી તેમજ કાચું સરવૈયું પણ બનાવી શકાતું ન હોવાથી, એટલે કે આ પદ્ધતિમાં રાખીએ શું, ખાલી વ્યક્તિ ખાતા, ઉપજ ખર્ચનું પણ નહીં અને માલ મિલકતનું ખાતું પણ નહીં, મિલકતના ખાતા પણ નહીં, એટલે એ પણ નથી થતું અને કાચું સરવૈયું તૈયાર નથી થતું. એટલા માટે આપણે વાર્ષિક હિસાબ છે એ બનાવી શકાતા નથી. અને હિસાબો છે એમાં જોઈએ કે વાર્ષિક હિસાબો બનાવી શકતા નથી. અને ધંધાની આર્થિક સ્થિતિ એટલે કે સાચો વાર્ષિક હિસાબો શું રજૂ કરે, કે જે સરવૈયું હોય છે, પાકું સરવૈયું, તો એ શું વાર્ષિક હિસાબો છે, તો એ ધંધાની આર્થિક સ્થિતિ શું છે, સાચો અને વ્યાજબી ખ્યાલ આપે, તો એ શું દર્શાવે, વાર્ષિક હિસાબ છે એ બતાવી શકે. પણ આ જ તૈયાર નથી થતા, તો ધંધાની સાચી પરિસ્થિતિ શું છે, સાચો અને વ્યાજબી ખ્યાલ છે, એ ખરેખર આપણે જાણી શકતા નથી. તો આ પણ એક મર્યાદા છે. ધંધાના નિર્ણયો લેવામાં મુશ્કેલી. ધંધાના જે કોઈ નિર્ણયો લેવાના હોય તો એમાં પણ મુશ્કેલી જોવા મળે છે. તેમાં જોઈએ કે અપૂરતી માહિતીને કારણે કેટલાક નિર્ણયો, જેવા કે ધંધાની ખરીદ કિંમત નક્કી કરવી. હવે માનો કે માહિતી કેવી છે, અપૂર્ણ છે, કારણ કે એનો મીનિંગ શું છે કે આમાં જે એક જ નોંધ કરવાનું, પૂરી નોંધ નથી, એનો મીનિંગ કે નોંધ પણ બધી કેવી અધૂરી છે. તો ખરેખર ધંધાના નિર્ણયો લેવાના હોય, તો ફોર એક્ઝામ્પલ ધંધાની ખરીદ કિંમત નક્કી કરવી. માનો કે કોઈ ધંધો ખરીદવાનો હોય તો એની નક્કી તો હોવી જોઈએ કિંમત, ખરીદ કિંમત છે, વેચાણ કિંમત છે, કદાચ લોન કે એવું લેવાનું હોય તો એ પણ જો આ બધી માહિતી હોય તો લોન કે એવું મળે, નહીં તો કંઈ મળવાનું નથી. તો લોન લેવા માટે, પછી વીમો મેળવવા માટે, હવે કદાચ વીમો લેવો હોય તો એ માટે પણ જે બધી માહિતી છે, કે કાચું સરવૈયું છે, વાર્ષિક હિસાબો છે, નફા નુકસાન છે, આ બધી માહિતી જરૂરી છે. એટલે ટૂંકમાં હિસાબો છે રજૂ કરીએ તો લોન મળે છે. પછી આ જોયું ને આગળ આપણે કે વીમો છે, તો એ માટે પણ જરૂરી છે. તો આ સંજોગોમાં નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે. તો આ પણ શું છે, એક મર્યાદા છે. પછીનું જોઈએ કે ભૂલો, છેતરપિંડી કે હિસાબી ગોટાળાની શક્યતા. ભૂલ થતી હોય, કોઈ છેતરપિંડી ઘણી વખત થતી હોય, ઘણી વખત હિસાબો છે તો એમાં ગોટાળા થતા હોય, તો આવી શક્યતા પણ એક નોંધીમાં રહેલી છે. દ્વિનોંધીનામા પદ્ધતિમાં શું હોય, અંકુશ રાખી શકાય, કારણ કે બે નોંધ થતી હોય, એક ઉધાર અને બીજી જમા. તો એમાં બે નોંધ થાય છે અને સાથે સાથે આપણે બીજું જોઈએ કે એમાં વાર્ષિક હિસાબો તૈયાર થાય છે, નફા નુકસાન પણ જાણી શકાય છે, કારણ કે એમાં ઉપજ ખર્ચ ખાતું, માલ મિલકત ખાતું, વ્યક્તિ ખાતું, આ બધા ખાતા તૈયાર કરી શકાય છે. અને જે કાચું સરવૈયું છે તો એ પણ તૈયાર થાય છે. પણ ખરેખર એક નોંધીમાં આવું કંઈ થતું નથી, એટલે કે દ્વિનોંધીમાં થાય છે પણ એક નોંધીમાં નથી થતું. એટલે ભૂલ પણ થઈ શકે, છેતરપિંડી પણ થઈ શકે અને હિસાબો છે તેમાં ગોટાળા પણ થઈ શકે છે. તો દ્વિનોંધીનામા પદ્ધતિની જેમ આ પદ્ધતિમાં અંકુશ રાખી શકાતો નથી, તેથી હિસાબોમાં ભૂલો, છેતરપિંડી કે ગોટાળા થવાની શક્યતા પણ રહેલી છે. એટલે કે જે એક નોંધી પદ્ધતિમાં આવી બધી શક્યતા જોવા મળે છે. પછી ધંધાના સંચાલન અંગે ચોક્કસ માહિતીનો અભાવ.
ધંધાના સંચાલન માટે માહિતી છે દરેક હોવી જોઈએ, પણ ખરેખર એનો અભાવ છે, એટલે કે ચોક્કસ માહિતી કોઈ પાસે હોતી નથી. તો એ જોઈએ કે બધા જ વ્યવહારોની સંપૂર્ણ નોંધ નથી રખાતી, એટલે કે એક નોંધી પદ્ધતિ છે તો નોંધ પણ કેવી એક જ અધૂરી નોંધ છે. તો એ સંપૂર્ણ નોંધ હોવી જોઈએ પણ ખરેખર હોતી નથી. ન હોવાથી ધંધાના સંચાલન અંગે કોઈ ચોક્કસ માહિતીનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. અને સાથે સાથે એ માહિતીનો અભાવ છે અને ધંધાના સંચાલનમાં પણ ઘણી બધી મુશ્કેલી છે સર્જાય છે અને એ જોવા પણ મળે છે. પછી જોઈએ આપણે વિશ્વસનીયતા. હવે જે સાતમું છે વિશ્વસનીયતા. તો હિસાબો છે ખરેખર કેવા વિશ્વસનીય હોવા જોઈએ, એટલે કે દરેક છે પોતે હિસાબો જોવે તો એને વિશ્વાસ આપવો જોઈએ, વિશ્વસનીય હોવા જોઈએ. કે આ પદ્ધતિ છે કેવી અપૂર્ણ છે એટલે વિશ્વસનીય નથી એવું સાબિત થઈ જાય. એટલે કે અપૂર્ણ હોવાથી તે વિશ્વસનીય નથી, એટલે કે કોઈ પણ બેંક છે, વીમા કંપનીઓ છે, સરકારી વિભાગો છે, કરવેરા વિભાગ છે, તો આ બધા આ પદ્ધતિના હિસાબોને કેવા વિશ્વસનીય ગણતા નથી. એટલે કે દરેક જોઈએ આપણે કે કોઈ બેંક હોય, વીમા કંપની છે, તો એમાં કેવું ઘણી બધી કામગીરી ટૂંકમાં એટલી બધી હોય કે એમાં કઈ ભૂલ છે હોવી જોઈએ નહીં. તો એવું છે એના કારણે આ બધી વીમા કંપનીઓ છે, બેંક છે, પછી કોઈ એવા સરકારી વિભાગ છે કે કોઈ કચેરીઓ છે, તો આ હિસાબો ખરેખર આ પદ્ધતિ છે એનો ઉપયોગ નથી કરતા. એનું કારણ છે કે એમાં વિશ્વસનીયતા જ નથી. તો આ પણ એક મર્યાદા છે કે ખરેખર વિશ્વસનીયતા હોવી જોઈએ પણ નથી, એટલે એની મર્યાદા બની રહી છે. તો આ રીતે આપણે એક નોંધી પદ્ધતિ છે તો એના ઉપયોગો અને એની મર્યાદાઓનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયો લેક્ચરમાં આટલું રાખીએ. હવે પછીનો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.